Find out shear force and bending moment diagram as shown in figure. તો અહીંયા આપણને એક બીમ આપેલો છે. એકદમ આપણે સિમ્પલ એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ છીએ. કારણ કે અત્યારે આપણી પાસે બે પોઈન્ટ લોડ આપેલા છે. પોઈન્ટ લોડ ઇઝ એક્ટિંગ ઓન વન પોઈન્ટ, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ પોઈન્ટ લોડ. તો પોઈન્ટ લોડ થી આપણે અત્યારે શરૂઆત કરીએ છીએ. બે પોઈન્ટ લોડ આપેલા છે 2 ન્યૂટન 4 ન્યૂટન. અને આપણને બે સપોર્ટ આપેલા છે. એક સિમ્પલ સપોર્ટ આપેલો છે અને એક રોલર સપોર્ટ આપેલો છે. તો સિમ્પલ સપોર્ટ જ્યારે આપેલો હોય ત્યારે આપણને ખ્યાલ છે કઈ રિએક્શન લાગે, ઓનલી ફોર વર્ટિકલ રિએક્શન આર. અને જ્યારે રોલર સપોર્ટ આપેલો હોય ત્યારે પણ કઈ રિએક્શન લાગશે આપણને, વર્ટિકલ. તો બંને બાજુ આપણને વર્ટિકલ રિએક્શન આર એ પ્લસ આરબી ફાઇન્ડ કરવાની છે. શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરતા પહેલા આપણી પાસે કોની વેલ્યુ જરૂરી છે, આર એ અને આરબી. તો પહેલા જ આપણે આર એ અને આરબી ફાઇન્ડ કરીએ તો અહીંયા શું આવશે આપણી પાસે, ટોટલ લોડ. ટોટલ લોડ એટલે શું થશે, અપવર્ડ ડાયરેક્શનમાં લાગતા ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગતા ફોર્સિસ. અપવર્ડ ડાયરેક્શનમાં તમે જોશો તો બે ફોર્સ લાગે છે, આરએ પ્લસ આરબી. અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કયા લાગે છે, 2 પ્લસ 4 ન્યૂટન. તો અપવર્ડ ડાયરેક્શનમાં અહીંયા આપણી પાસે શું આવશે, આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 4 કેટલા આવશે, 6 ન્યૂટન. ઇક્વેશન નંબર 1 આપણે આપી દીધા. હવે આપણે મોમેન્ટ લઈએ તો ટેકિંગ મોમેન્ટ અબાઉટ એ. ટેકિંગ મોમેન્ટ અબાઉટ એ, એક બાજુ આપણે કઈ મોમેન્ટ રાખશું, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. એક બાજુ એન્ટી ક્લોકવાઇઝ, બીજી બાજુ ક્લોકવાઇઝ. તો અહીંયા આપણે જોઈશું કે આરએ પોઈન્ટ ઉપરથી આપણે મોમેન્ટ લેવાની છે. એટલે આરએ નું રિએક્શનની મોમેન્ટ કેવી આવશે, 0 આવશે. 2 ન્યૂટન છે એને આપણે એ તરફ ફેરવીએ, કઈ ડાયરેક્શનમાં લાગશે, ક્લોકવાઇઝ મોમેન્ટ લાગશે. 4 ન્યૂટનને તમે ફેરવો કઈ ડાયરેક્શનમાં લાગશે, ક્લોકવાઇઝ. આરબી ને તમે ફેરવો એ તરફ કઈ ડાયરેક્શનમાં લાગશે, એન્ટી ક્લોકવાઇઝ. તો એક આપણી પાસે એન્ટી ક્લોકવાઇઝ છે અને બે ક્લોકવાઇઝ મોમેન્ટ છે. તો આરબી મોમેન્ટ એટલે શું થશે, લોડ ગુણ્યા એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. અહીંયા આપણી પાસે લોડ છે આરબી. આરબી ગુણ્યા એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે, ટોટલ 6 મીટરની અંદર છે. 2 4 પ્લસ 6. તો આરબી મલ્ટીપ્લાય બાય એથી એનું ડિસ્ટન્સ કેટલું છે, આરબી ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયા આપણી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થઈ. હવે ક્લોકવાઇઝ મોમેન્ટની અંદર શું આવશે, 2 ઇન્ટુ 2 4 થશે આપણી પાસે. તો 2 મલ્ટીપ્લાય બાય 2. ફર્સ્ટ શું બતાવે છે, આ લોડ છે. લોડ લાગે છે કેટલા મીટરની અંદર લાગે છે, તો 2 મીટરની અંદર લાગે છે. એવી જ રીતે અહીંયા તમે જોશો કે 4 ન્યૂટન લોડ લાગે છે કેટલા મીટરની અંદર, તો 4 મીટર. કારણ કે દરેક મોમેન્ટ આપણે ક્યાંથી લેવાની છે, એ પોઈન્ટ ઉપરથી લેવાની છે. તો 4 મલ્ટીપ્લાય બાય કેટલા આવશે, 4. તો 2 ઇન્ટુ 2 કેટલા આવશે, 4. 4 પ્લસ 16 તો કેટલા આવશે, 20. 20 ડિવાઇડ બાય 6, 10 ડિવાઇડ બાય 3 આપણી પાસે આવશે 3.33 ન્યૂટન. તો આરબી ની વેલ્યુ આપણી પાસે છે 3.33 ન્યૂટન. તો આરએ કેટલા મળશે, તો આરએ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 6 માંથી માઈનસ કરીએ તો 6 માઈનસ 33 ન્યૂટન, તો 2.67 ન્યૂટન આપણને મળશે. તો અહીંયા આપણી પાસે આરએ ની વેલ્યુ કેટલી આવી, 2.67 ન્યૂટન. આરબી આપણી પાસે આવ્યા 3.33. એટલું આપણને ક્લિયર થઈ ગયું. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવાના છે. તો અહીંયા આપણે શિયર ફોર્સ લઈશું, અહીંયા આપણે બેન્ડિંગ મોમેન્ટ. શિયર ફોર્સ કયા કયા પોઈન્ટ ઉપર છે, એ, સી, ડી અને બી ઉપર. તો શિયર ફોર્સ એટ એ, શિયર ફોર્સ એટ સી, શિયર ફોર્સ એટ ડી અને શિયર ફોર્સ એટ બી. આ રીતે આવશે. તો શિયર ફોર્સ ની આપણે શરૂઆત કરીએ તો શિયર ફોર્સ એટ એ અહીંયા ઉપરની દિશામાં કેટલા લાગે છે, તો આપણે ઉપરની દિશામાં લઈશું 2.67 ન્યૂટન છે. અહીંયા આપણે એક ખાસ માઇન્ડની અંદર ક્લિયર રાખવાનું છે કે જ્યારે પણ પોઈન્ટ લોડ કોઈ પણ એક્ઝામ્પલની અંદર આપેલો હોય, પોઈન્ટ લોડ આપેલો હોય ત્યારે શિયર ફોર્સનો ડાયાગ્રામ હંમેશા કેવી રીતે આવશે, રેક્ટેંગલ સેક્શનની અંદર ઉપર આવશે. બીમનો ઉપરનો ભાગ પ્લસ હશે, બીમનો નીચેનો ભાગ કેવો હશે, માઇનસ. સેમ સિચ્યુએશનની અંદર બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ હંમેશા કેવો હશે, ટેપર હશે. તો ઉપરની વેલ્યુ પ્લસ, નીચે આવે તો માઇનસ. પોઈન્ટ લોડ હોય એટલે શિયર ફોર્સનો ડાયાગ્રામ રેક્ટેંગલ અને બેન્ડિંગ મોમેન્ટનો ડાયાગ્રામ કેવો હશે, ટેપર હશે. તો અહીંયા શિયર ફોર્સ માટે શિયર ફોર્સ એટ એ. તો અહીંયા આપણે જોઈએ તો ઉપર આપણી પાસે મળશે, તો ઉપર આપણને વેલ્યુ મળી ગઈ 2.67 ન્યૂટન. તો જેમ આપણે મળતા જશે એ પ્રમાણે આપણે લખશું 2.67 ન્યૂટન. પછી તમે જોશો કે વચ્ચે આપણો કોઈ પણ પ્રકારનો લોડ નથી. તો વચ્ચે લોડ નથી એટલે ડાયરેક્ટ સ્ટ્રેટ લાઈન આવશે. તો અહીંયા 2.67. હવે સી પોઈન્ટ ઉપર શું થશે, 2.67 લોડ હતો જ, માઇનસ શું છે આપણી પાસે, 2 ન્યૂટન. તો 2.67 માઇનસ 2 એટલે આપણી પાસે કેટલા વધશે, 0.67 ન્યૂટન વધશે. એટલે અહીંયાથી આપણે નીચે આવશું તો અહીંયા આપણને મળશે 0.67 ન્યૂટન.
તો વચ્ચે તમે જોશો તો વચ્ચે કોઈ પણ પ્રકારનો લોડ નથી, તો ડાયરેક્ટ જ કેવી લાઈન આવશે, સ્ટ્રેટ લાઈન આવશે. તો 0.67 ન્યૂટન પ્લસ બી પોઈન્ટ ઉપર 4 ન્યૂટન નીચે લાગે છે. અહીં આપણે જ્યારે અપર ડાયરેક્શનમાં હશે તો ઉપર ફોર્સ લઈશું, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ ક્યાં લઈશું, નીચે. તો અહીંયા ડી પાસે તમે જોશો તો 0.67 ન્યૂટન માઇનસ કેટલા લાગે છે, તો 4 ન્યૂટન લાગે છે. તો આપણી પાસે માઇનસ કેટલા આવશે, 3.33 ન્યૂટન આવશે. અહીંયાથી આપણે ડાયરેક્ટ જ માઇનસ નીચે લઈએ તો અહીંયા આપણને મળશે 3.33 ન્યૂટન. તો વચ્ચે કોઈ પ્રકારનો લોડ નથી, તો ડાયરેક્ટ સ્ટ્રેટ આવશે. અહીંયા પણ આપણી પાસે કેટલા આવ્યા, 3.33 ન્યૂટન. તો અહીંયા માઇનસ 3.33 ન્યૂટન હતા અને અપર ડાયરેક્શનમાં આપણે પ્લસ 3.3 ન્યૂટન મળે તો આપણો શિયર ફોર્સ આખરે કેવો થશે, 0 થઈ જશે. તો અહીંયાથી આપણે ઉપરની ડાયરેક્શનમાં અહીંયા 0 આવી ગયા. તો અપર ડાયરેક્શનમાં વેલ્યુ કેવી આવશે, પ્લસ આવશે. નીચેની ડાયરેક્શનમાં કઈ આવશે, માઇનસ આવશે. આપણો શિયર ફોર્સ ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. સેમ સિચ્યુએશનની અંદર આપણે શું ડ્રો કરવાનું છે હવે, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટે MA અને MB is equal to MC into MD આ રીતે આપણે લેવાનું છે. બેન્ડિંગ મોમેન્ટનો યુનિટ હંમેશા શું આવશે, ન્યૂટન ઇન્ટુ મીટર, અને શિયર ફોર્સમાં યુનિટ શું આવશે, ન્યૂટન આવશે. તો બેન્ડિંગ મોમેન્ટ A અને B હંમેશા છેડા પાસે મોમેન્ટ કેવી હોય છે, 0. તો A અને B છેડા આગળ આપણે મોમેન્ટ કેવી લેવાની છે, 0. તો MA is equal to MB is equal to શું આવશે, 0 ન્યૂટન ઇન્ટુ મીટર. તો છેડા ઉપર A અને B ઉપર આપણને 0 મોમેન્ટ મળશે અહીંયા અને અહીંયા.